વિષય છે ગુજરાતી. એની અંદર તમે જોઈ શકો છો કાવ્ય 3 છે કે હું પતંગિયું મારા પિલ્લુનું. હવે તમે જુઓ છો કે કોઈ પણ પશુ પક્ષી હોય એટલે એને પક્ષી છે, પક્ષીના બચ્ચા છે એને આપણે પિલ્લો કહીને બોલાવીએ છીએ. એટલે આની અંદર દ્રશ્ય છે કે પતંગિયાનું છે કે પતંગિયું છે, પતંગિયાનું એક નાનકડું એવું ગીત આપેલું છે કે પતંગિયાને આંગળી 1800 ના ભાઈ, પતંગિયાને આંગળી 1800 માં. પતંગિયું છે, પતંગિયું તમને ખૂબ જ ગમતું હોય છે. કલરે કલરનું રંગબેરંગી પતંગિયું હોય છે. પતંગિયું છે એ શું છે તો કે બધા ફૂલોનો રસ ચૂસે છે. પતંગિયું જ્યાં બેસે એને તમે અડવા જાઓ એટલે પતંગિયું તરત જ ત્યાંથી ઉડી જાય છે. એટલે કાય છે કે આ પતંગિયું છે, પતંગિયાને એમ કે કોઈ આંગળી 1800 માં, પતંગિયાને આંગળી 1800 માં. નકર શું થાય, પતંગિયોને જો આંગળી અડાડો તો ઉડી જાય છે. નર્યું નાચું છે નાનું મીઠું મીઠું મજાનું, અડવા જશો ના લલચાય પતંગિયાને. કે પતંગિયું જોઈ એટલે આપણને ખૂબ ગમતું હોય એનાથી લલચાઈ જાય અને પતંગિયાને અડવા જાય. એટલે કે છે કે પતંગિયું કેવું છે તો સરસ મજાનું, નાનકડું અને નાજુક છે. નાજુક એટલે સુવાળું, સરસ નાનું એવું. એને જોડી તો પોતે ઉડી જાય છે. અને જો એમ કે છે કે પતંગિયાને તમે અડશો માં. પતંગિયું છે એ ખૂબ ડરતું હોય છે. જરાક એની પાસે કોઈ જાય એટલે તરત ઉડી જાય, એક ફૂલમાંથી બીજા અને બીજા ફૂલમાંથી ત્રીજા. પતંગિયું છે એ ફૂલોનો રસ ચૂસે છે. અને કે છે ભલી ભોળી છે સિયાખ, રંગ રંગ રૂપાળી પાંખ, રૂડા રંગોળી છાટ કેવી. એની આંખ કેવી છે તો કે ભલી અને ભોળી છે. એની પાંખ કેવી છે તો કે સુંદર મજાની. પાંખની અંદર તમે જોઈ શકો છો કે જેવા મોરના પીછાની અંદર કલર ભરેલા હોય છે, એમ પતંગિયા પણ જાંબલી, ગુલાબી, પીળા કલરે કલરના પતંગિયા હોય છે. એટલે પતંગિયા આપણને ખૂબ ગમે છે. પતંગિયાને તમે હાથ અડાડશો તો એનો કલર પણ આપણા હાથની અંદર ઘસાઈ જાય છે. એટલે કહે છે કે પતંગિયાને તમે અડશો માં. એટલે પતંગિયા છે રંગબેરંગી હોય છે. એટલે પતંગિયા ગાતા હોય છે કે અમે પતંગિયા છે, પતંગિયા અમે ખૂબ જ સુવાળા સુંદર કલરે કલરના હોય છે. અને પતંગિયા પણ કહે છે કે અમે રંગબેરંગી ફૂલો છે એ ફૂલો ઉપર બેસીએ છીએ, એની સુગંધ લઈએ છીએ. અને ફૂલોની અંદર જે રસ હોય છે એ રંગબેરંગી પતંગિયા કહે છે કે બેઠું ને જરા ઠરી, જોયા કરો ધરાઈ ધરાઈ. કે એક ફૂલ ઉપરથી બીજા ફૂલ ઉપર, બીજા ઉપરથી ત્રીજા ઉપર હું બેસું છું અને ધરાઈ ધરાઈને રસ ચૂસું છું. માટે તમે હું બેસું ત્યારે તમે મને ધરાઈ ધરાઈ અને જોવો. આ છે પતંગિયું. એ જ રીતે આ પતંગિયા વિશે એક વાર્તા આપેલી છે. અને વાર્તા તમે જોઈ શકો છો કે બપોરે વરસાદનું એક ઝાપટું પડી ગયું, પછી સરસ તડકો નીકળ્યો. દ્રીજ અને ઈવા તેમના ઘર આગળ રમતા રમતા ત્યાં ઘણા બધા પતંગિયા હતા. હવે દ્રીજ અને ઈવા બે ભાઈ બહેન છે. અને બે શું કરે છે કે બપોર હોય છે, બપોરે વરસાદનું એક ઝાપટું આવી જાય છે અને ઝાપટું રહી જતા. ઝાપટું એટલે શું તો કે વરસાદ થોડોક અમથો આવી જાય 5-10 મિનિટ
અને પછી વરસાદ રહી જાય છે એટલે સરસ મજાનો તડકો નીકળે છે. તડકાની અંદર દ્વિજ અને ઈવા બે ભાઈ બહેન છે તેમના ઘર આગળ રમતા હોય છે. રમતા રમતા શું જુએ છે? એક પતંગિયાને જોવે છે અને ઘણા બધા પતંગિયા હોય છે. તેમાં મોટી પીળી પાંખોવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું. આની અંદર છે પતંગિયા કલરના હોય છે. તો ઈવાને એક પીળા કલરનું જે પતંગિયું હોય છે એ ખૂબ જ ગમી જાય છે. દ્વિજ અને ઈવા પતંગિયાની પીછો કરવા જાય છે. પતંગિયું છે એ એક ફૂલ ઉપરથી બેસી બીજા ઉપર જાય, બીજા ઉપરથી ત્રીજા ઉપર જાય છે. એટલે પકડવા માટે ખૂબ કોશિશ કરે છે પણ તે પકડાતું નથી. એનો પીછો એટલે શું? તો કે એની પાછળ પતંગિયું એક ફૂલ ઉપર બેસે એટલે ત્યાં પકડવા જાય તો બીજા ફૂલ ઉપર વહી જાય છે, બીજા ઉપર પકડવા જાય તો ત્રીજા ઉપર વહી જાય છે. એવી રીતે તેનો પીછો કરે છે, પાછળ જાય છે. અને એ પતંગિયું ઉડતું મીઠા લીમડા પર જઈને બેસે છે. હવે પતંગિયું શું કરે છે કે ઉડે છે. ફૂલ ઉપરથી એક બીજા ત્રીજા ફૂલ ઉપર બેસે છે, વળી ઉડી જાય, બેસે ને ઉડી જાય. એમ કરતા કરતા એક લીમડાનું ઝાડ હોય છે, મીઠા લીમડાના ઝાડ ઉપર જઈ અને બેસે છે. લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો હોય. લીમડો હોય છે, ઘટાદાર લીમડો છે. લીમડા ઉપર શું જામેલું? તો કે પતંગિયા. ઘણા બધા પતંગિયા હશે. પતંગિયાનો મેળો જામેલો. એક પતંગિયું નહોતું, ઘણા બધા પતંગિયા. એટલે કે છે કે મેળો એટલે ઘણા બધા પતંગિયા ત્યાં હોય છે. દ્વિજ અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા. હવે દ્વિજ અને ઈવા શું કરે છે? બંને ભાઈ બહેન એ લીમડો છે, લીમડા પાસે જાય છે. શા માટે? કારણ કે લીમડા ઉપર શું બેઠેલું હતું? પતંગિયું. એટલે પતંગિયાને પોતે પેલા શું કરે છે કે એક ફૂલ ઉપરથી બીજા ફૂલ, બીજા પરથી ત્રીજા પર જાય છે તો તેની પાછળ જઈ અને પીછો કરે છે પણ પતંગિયું હાથમાં આવતું નથી. પછી મીઠા લીમડા ઉપર જઈને બેસે છે. તો ઈવા અને દ્વિજ શું કરે છે? લીમડા પાસે જાય છે અને પતંગિયાને પકડવાની કોશિશ કરે છે. પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા. હવે દ્વિજ અને ઈવા જે પતંગિયું લીમડા પર બેઠું હતું એને પકડવા જાય છે. તો ત્યાં તો શું હતું કે ઘણા બધા પતંગિયા બેઠા હતા, મેળો જામેલો હતો. એટલે આ પતંગિયાને પકડવા જાય છે ત્યાં બીજા ઘણા બધા પતંગિયા હોય છે. શું કરે છે? એને એમ લાગે છે કે મને હમણાં પકડી લઈશે એટલે પોતે આથી ઉડી જાય છે. અરે રે, ઈવા ઉદાસ થઈ ગઈ. દ્વિજ કહે, જો આ પાંદડા પર શું છે? હવે પતંગિયું તો ઉડી જાય છે પણ પોતે શું કરે છે? એનું ઈંડું મૂકેલું હોય છે કે પતંગિયું ઉડી જાય છે પણ ઈવા અને દ્વિજ એ અંદર ચર્ચા કરે છે. અને દ્વિજ છે ઈવાને કહે છે કે ઈવા જો તું પતંગિયું તો ભલે ઉડી ગયું પણ આ પતંગિયાના જે પાંદડા છે એ પાંદડા ઉપર શું છે? પાંદડા પર નાના પીળા ટપકા જેવું કશું હતું શું હોય છે? એને ઈંડા મૂકેલા હોય છે. એટલે જે પાંદડું હોય છે લીમડાનું એ પાંદડા ઉપરથી પતંગિયું તો ઉડી જાય છે પણ પાંદડા ઉપર નાના પીળા કલરના એના ટપકા મૂકેલા હોય છે. ઈવા અને દ્વિજ બેને નિહાળે છે, જોવે છે. આ તો ઈંડા લાગે છે. તેઓ જોવા માટે વધારે નજીક ગયા. એટલે પોતાને શું થાય છે? કોઈ પણ વસ્તુ આપણે હશે એને આપણે જોવા માટે થોડાક નજીક જશું અને નજીક જઈને શું કરીએ છીએ? એની ખાતરી કરીએ છીએ કે શું છે. કોઈ પણ વસ્તુ હોય આપણે એને જોતા હોય, નિહાળતા હોય, એ આપણે જોઈ ખરા પણ એ વસ્તુ જો વહી જતી રહે છતાં પણ એને આપણે નજરેથી જોઈ શકીએ છીએ, જોઈએ કે આ શું હશે. અને પોતે જે પીળા કલરના ટપકા હોય છે એ ટપકાને ઈવા અને દ્વિજ શું કરે છે? પતંગિયું તો ઉડી જાય છે છતાં પણ તે જોવા માટે જાય છે. તેમાં પાંદડાવાળી ડાળખી અને ધક્કો લાગ્યો. બંને ભાઈ બહેન ગભરાયા. તેમને ચિંતા થઈ ગઈ ક્યાંક પેલા ઈંડા પડી જશે તો. એટલે બંને શું કરે છે? એ જે પીળા કલરના ટપકા છે એ જોવા જાય છે અને ધ્યાનથી જોઈ રહે છે. તો પોતાને શું લાગે છે કે આ એના પતંગિયાના ઈંડા છે અને આ જોવે છે. જોતા શું થાય છે? પાંદડાને ધક્કો લાગી જાય છે. ધક્કો લાગી જાય છે અને પાંદડાવાળી ડાળખી શું થઈ જાય છે? નીચે લટકી રહે છે. એટલે કે છે કે ધક્કો લાગ્યો તો આ ધક્કાના હિસાબે એમ કે ભાઈ બહેન શું કરે છે? ગભરાઈ જાય છે. કોઈ પણ વસ્તુ હોય આપણાથી અડાઈ જાય અને નીચે પડવા જેવી થઈ જાય તો આપણને એમ થાય ને કે આ વસ્તુ પડી ગઈ એટલે આપણે શું કરીએ? ચિંતામાં મુકાઈ જઈએ, ગભરાઈ જઈએ. એટલે ભાઈ બહેન
શું કરે છે કે ચિંતામાં મુકાઈ જાય છે, પોતે ગભરાઈ જાય છે અને તેને એમ થાય છે કે આજે પતંગિયાએ પીળા પીળા ઈંડા મૂક્યા છે એમ કે પડી તો ગયા નહીં હોય ને એવું વિચારે છે। હવે જે મેં તમને સમજાવ્યું અત્યારે કે ઈવા, દ્વિજ, પતંગિયું અને તેના ઈંડા વિશે કે અલગ અલગ કલરના પતંગિયા હોય છે, ફૂલના ઉપર બેસે છે, રસ ચૂસે છે, ઈવા અને દ્વિજ તેને લેવા માટે જાય છે અને પછી પતંગિયું ઉડી જાય છે, મીઠા લીમડા ઉપર બેસે છે અને લીમડા ઉપર તેના પીળા કલરના ઈંડા હોય છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે આ જે ઘર છે એની બાજુમાં શું છે એક કુંડું બાંધેલું છે, એમાં પક્ષી પાણી પીવે છે અને ઈવા અને દ્વિજ છે આ તમે જોઈ શકો છો લીમડાનું ઝાડ છે અને એની ઝાડ નીચે શું છે ઘાસ ઉગેલું છે અને બંને પતંગિયાને જુએ છે અને પતંગિયું ત્યાંથી ઉડી જાય છે અને પોતે શું કરે છે ડાળખી અડવા જાય છે, ત્યાં ડાળખી શું થઈ જાય છે પડવા જેવી થાય છે એટલે પોતે ગભરાઈ જાય છે। એ પોતે ગભરાઈ જાય છે અને પોતાને એમ થાય છે કે આ ઈંડા પડી જશે, પણ એવું નથી બનતું। શું થાય છે કે ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર। હવે આની અંદર એવું બને છે કે ઈંડા તો પાંદડાને બરાબર, કારણ કે ઈંડા મૂકેલા હોય છે એ શું છે પાંદડાને ચોટી જાય છે। ઈવાને અને દ્વિજને એમ થાય છે કે જો આપણે ડાળખી નાખ્યા તો પાંદડું નમી ગયું અને એમાંથી પીળા જે ટપકા હતા ઈંડા હતા એ પડી ગયા, એવું નથી બનતું। ઈંડા શું છે પાંદડાને ચોટી જાય છે। રહેલા દ્વિજ અને ઈવાને હાસ થાય એટલે પોતાને સંતોષ થાય છે કે હાસ કોઈ પણ વસ્તુ છે આપણાથી કોઈ વસ્તુને આપણે અડી અને આપણને એમ થાય કરે રે આ તો ખરાબ થઈ ગયું, બગડી ગયું, પણ જો એ વસ્તુ એમનો ટકેલી રહે તો આપણને નિરાશ થઈ જાય ને કે હાસ હવે તો આ વસ્તુ અહીંયા જ છે, કાંઈ બગડેલું નથી, એટલે આપણને સંતોષ થઈ જાય છે। ઈવા મમ્મીને કહ્યું હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન આપજો, કારણ કે મીઠો લીમડો હતો એટલે ઘરમાં આપણે જોઈ તો તોડવા માટે જોઈએ, એટલે ઈવા અને દ્વિજ શું કરે છે બંને ભાઈ બહેન તેના મમ્મીને કહે છે કે મમ્મી એમ કે હમણાં થોડા દિવસ તમે લીમડો તોડતા નહીં। શા માટે? કારણ કે જે પતંગિયું બેઠું હતું એ પતંગિયું લીમડાના ડાળખી છે એના પાંદડા ઉપર એને શું મૂકેલું હતું તેના ઈંડા મૂકેલા હતા, એને ખબર જ હતી કે આ ઈંડા પતંગિયાના છે ને એમાંથી એક નાનું એવું પતંગિયું બનશે, એટલે એના મમ્મીને કહે છે કે તમે થોડાક દિવસ પાંદડા તોડવામાં ધ્યાન આપજો। બીજી સવારે ઉઠતા વેત જ બંને મીઠા લીમડા પાસે પહોંચી ગયા કે હવે એને શું ચિંતા હતી કે આ જે લીમડો છે લીમડા ઉપર ઈંડા મૂકેલા છે, જો કોઈક આવીને બગાડી જશે તો, એટલે એને દરરોજ શું કરે છે સવાર સાંજ ઉઠે છે, ઉઠી અને સીધી એની લીમડા ઉપર જેના પીળા ટપકાના ઈંડા મૂકેલા હતા એ દરરોજ ભાઈ બહેન ત્યાં તપાસ કરે છે, ઉઠે છે અને ઉઠતા વેત જ મીઠા લીમડા પાસે પહોંચી જાય છે। પણ ત્યાં તો ઈંડા નહોતા, પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળું। શું હતું? ઝીણી ઝીણી ઈયળું હતું, કારણ કે ઈયળું છે ને કોઈ પણ વસ્તુને કાણા પાડે અને એને ખાઈ જાય છે, એટલે આ પાંદડા ઉપર જે પીળા ટપકા હતા એ ઈંડા હતા અને પતંગિયાના હતા, એટલે એની એક જગ્યાએ શું હતું એના જે ઈંડા છે એની ફરતી પર નાની નાની ઈયળું હતી, લીલી લીલી ઈયળું છે એ ફરતી એને ઢકાઈ ગઈ હતી। ઈયળું જુદા જુદા પાન પર રાખોડિયા ભરતી ઈયળું તે ડાળખીના કેટલાય પાંદડા પર હવે જુદા જુદા પાંદડા, અને બધા પાંદડા હોય છે બધા પાંદડાની ડાળખી હોય, ડાળખી ઉપર ઈયળું બધે ફરી જાય છે અને નાના નાના ઝીણા ઝીણા કાણા પાડી દે છે, અને કેટલાય પાંદડા છે એ ઈયળુએ કાણા પાડી દીધા હતા અને પાન ખરાબ થઈ ગયેલા હતા।
હવે અહીં અળીએ શું કરેલું કે બધાય પાન છે, બધા પાન ઉપર પોતે બેસી અને બાખોડિયા એટલે ઝીણા એવા કાણા પાડી દીધા હતા. ડાળખી કેટલાય પાંદડા પર નાના એક પાંદડા પર એક જ ઈયળ હતી. એવા એ કાળજીથી તે પાંદડું તોડ્યું. હવે શું કર્યું કે એક પાન ઉપર એક જ ઈયળ હતી, એટલે જે પાન ઉપર ઈયળ નહોતી એ પાન એને શું કર્યું, તોડી લીધું અને પોતે તોડી અને પોતાને ઘરે લઈ જાય છે. હથેળીમાં લઈ પાંદડાને એક ખોખામાં મૂક્યું. હવે જે પાંદડું હતું એની અંદર ઈંડું મૂકેલું હતું એને શું કર્યું, હળવેથી તોડી લીધું. તોડી અને ઘરે લઈ જઈ અને નાનું એવું બોક્સ હોય છે, બોક્સની અંદર પોતે મૂકી દે છે. મીઠા લીમડાના કાના પાડતા પાંદડા દ્વિસાખી અને તોડી લાવ્યો અને તેને સંભાળી ખોખામાં મૂક્યા. પછી શું કરે છે કે જે લીમડાના પાન ઉપર ઈંડું હતું એ લઈ આવ્યો અને એને શું કર્યું, ખોખામાં મૂકી દીધું. અને પછી બીજા થોડાક એવા પાન તોડ્યા, કારણ કે એક ઉપર તો ન રહી શકે એટલે ખોરાક પણ જોઈ. અને ઘણા બધા પાંદડા લઈ આવી ખોખાના બોક્સમાં મૂકે છે અને એની અંદર એ લીમડાના પાન અને એની વચ્ચે શું કરે છે, જે ઈંડું મૂકેલું હતું પતંગિયાનું એ પણ એ બોક્સની અંદર રાખી અને ઢાંકી દે છે. સંભાળી ખોખામાં મૂકે એવા કહી, હવે ખા, તું તારે ખાવું હોય એટલું. તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂકી દીધું. હવે કે છે કે લીમડાના પાન છે એ લઈ આવે છે અને કે છે કે હવે તારે ઈયળોને કે છે કે તારે હવે જેટલું ખાવું એટલું ખા. પોતાને બોક્સની અંદર એ પાન રાખી અને બોક્સ પોતાના ઘરે લઈ આવે છે અને સંભાળી અને પોતે સારી એવી જગ્યાએ બોક્સને રાખી દે છે. કેવી તો કે સલામતી રહે, કારણ કે એને પતંગિયાને શું કરવું હતું, મોટું કરવું હતું, એને સંભાળ રાખવી હતી, સાચવીને રાખવું હતું. એટલે પોતાની ઘરે સાચવી અને સારી રીતે મૂકી દે છે. બીજી સવારે પાછા ઈવા અને દ્વિજ આવે છે અને ખોખામાં જોવે છે તો સલામત હતું. ખોખું ખોલે છે, હળવેથી જોવે છે અને પાંદડા ઊંચા નીચા કર્યા ત્યાં તો બહેન દેખાયા. શું હતું, બહેન એટલે એ પતંગિયું. ઊંચા નીચી કરી જેમ મોટું થાય એમ પોતે પછી નાનું પોતે વધતું જાય, દેખાય છે અને દેખાય એક પાંદડાની નીચે ઝીણકડું એવું. કેવું, કારણ કે તમે જોઈ શકો છો કે પક્ષીના બચ્ચા છે, પશુના બચ્ચા, એ બધા જ્યારે જન્મે ત્યારે કેવા હોય, નાનકડા એવા હોય અને ઝીણકડું એટલે નાનું એવું તેને દેખાય છે. પછી ઝીણકડું એટલે કે નાનું એવું, નાનકડું એવું બચ્ચું હોય છે અને એનું મોઢું, ઝીણા પગ, સતત સરકતું શરીર, તો પણ કેટલા બધા પાંદડા ખાઈ ગયેલું હોય. બચ્ચું નાનકડું એવું હોય છે. કેવું હોય છે, સાવ નાનું હોય છે. નાનું એનું મોઢું હોય છે, નાના પગ હોય છે અને સાવ નાનું એનું હોય છે. છતાંય પણ જે એને બોક્સની અંદર અને મૂકેલું હતું પાન ઉપર, એની આજુબાજુ શું કર્યું હતું, દ્વિજે પાંદડા નાખેલા હતા એ પાંદડા ખાઈ જાય છે અને ખાઈને પોતે મોટું થાય છે. દ્વિજ કહે, આપણે આ દોસ્તનું નામ શું પાડીશું? હવે કોઈ પણ વસ્તુ હોય, આપણે નાના બાળકો છે પોતાની ઘરે પોપટ છે, તેના પછી છે ગલુડિયા છે લઈ આવી તો આપણા ઘરે આવ્યા પછી તેનું નામ પાડીએ છીએ ને.
એટલે પછી દ્વિજ કહે છે કે આપણે આનું નામ શું પાડીશું, પણ નાના નાના બચ્ચાઓ એને વધારે શું કહેવાય છે, પીલું કહેવાય છે. જેમ કે આને પણ નામ ઈવા કહે ચોક્કસ નામ શું પાડીશું, એટલે ઈવા છે શું કહે છે કે હા દ્વિજને કહે છે કે હા આનું આપણે નામ તો પાડવું જ જોશે, નામ વગર તો બોલાવી ન શકે, એટલે કહે છે કે હા આપણે આનું નામ શું પાડીશું. દ્વિજ કહે પીલું, પ્યારા પીલું, એટલે પોતે આજે પતંગિયાનું બચ્ચું છે એનું નામ પાડે છે અને એનું નામ રાખે છે પીલું. ઈવા કહે સરસ નામ છે પીલું. રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાંના પીલુંની ભાર લેતા અને તેઓ ખોખાને સાફ કરતા, કારણ કે પોતાને એટલી સાચવણી હતી, પોતાને રાખવું હતું, એટલે શું કરે છે દરરોજે સવારે જાય છે ખોખાને ખોલે છે અને એની સંભાળ લે છે અને ખોખાને સાફ કરી અને પાછું એને તેમાં રાખી દે છે, કારણ કે એની સાર સંભાળ તો કોઈ પણ નાના બચ્ચા હોય એની આપણે સાર સંભાળ તો રાખવી જોઈએ. જેમ કે તમારા મમ્મી છે એ તમને સવારે વહેલા ઉઠાડે છે, સારી રીતે નવડાવી ધોવડાવી તૈયાર કરે તો સરસ લાગે, અને એવી જ રીતે આ દ્વિજ અને ઈવા બંને ભાઈ બહેન શું કરે છે, એને દ્વિજ ભાઈ ખોખામાંના બોક્સની અંદરથી તેને કાઢે છે, ખોખામાં જે કચરો એ સાફ કરી અને પાછા તેમાં રાખી દે છે. હવે જે ખોખાની અંદર પાંદડા નાખેલા હતા એ પાંદડા શું થઈ જાય છે, કારણ કે એ ખાય એટલે કાણા પડી જાય, ખરાબ થઈ જાય, નષ્ટ થઈ જાય, અને એ પાંદડાને એ લોકો શું કરે છે કાઢી અને પાછા રોજ નવા નવા પાંદડા બોક્સ ખોલે, પાંદડા બોક્સને સાફ કરે, સાફ કરી અને એમાં પાંદડા નવા બીજા નાખે અને વળી પાછું એને એમાં મૂકી દે છે. આ જ રીતે દરરોજનો તેનો કાર્યક્રમ છે. રાત પડે બધું એકવાર તપાસ કરીને સુવા જતા, અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જ જોયું. આવી રીતે બોક્સની અંદર એને રાખવાથી 8 દિવસ રહ્યા ગયા. તો 8 દિવસની અંદર શું કર્યું એ લોકો, રોજ સવારે સાંજે સૂઈ જાય, સુવા ટાઈમે બોક્સની અંદર તપાસ કરી આવે કે છે કે નહીં, શું કરે છે, એવું બધું જોઈ અને પછી પાછા સૂઈ જાય. સવારે ઉઠે ત્યારે પણ આ રીતે જ કરતા, બોક્સમાં ખોલે, જોવે ને સાફ સફાઈ કરે, એના માટે ખોરાક મૂકે પાંદડાનો. આવી રીતે 8 દિવસ થઈ ગયા. 8 દિવસ પોતે થઈ જાય છે પછી શું નવું જ એક દ્રશ્ય જુએ છે. આ તો આપણું પીલું જ છે, હવે તેને નવા કપડાં પહેરી લીધા છે, તેને કશોટો કહેવાય. જોને કેવો પહેલવાન થઈ ગયો છે પીલું. એટલે હવે શું કહે છે કે જો તમે જોશો કે નાનું એવું ઈંડું હોય, ઈંડાની અંદરથી બહાર નીકળે, પેલા ગોળ હોય છે એમાંથી બહાર નીકળે એટલે નાનકડું એવું બચ્ચું થઈ જાય. એટલે કહે છે કે જુઓ આ તો કેવો સરસ કોશેટો બની ગયો, અને કોશેટાનો આકાર આપી અને એની અંદરથી એમ કે નવા નવા તેને કપડાં પહેરી લીધા છે, એટલે કેવું સરસ એમ કે દેખાય છે. દ્વિજ કહે સાચી વાત, ખાઈ પીને તગડો થઈ ગયો છે. એટલે શું કે એને સાંજ સવાર સાફ સફાઈ કરતા, એને ખાવાનું આપતા, એટલે દ્વિજની ઈવા બે ચર્ચા કરે છે કે જો તો ખરા એમ કે કેવો સરસ તગડા જેવો થઈ ગયો છે ખાઈ પીને. બંને ભાઈ બહેને આ તગડો પીલું વહાલો થઈ ગયેલો સવાર સાંજ અને નિશાળે. હવે શું કરે છે, આ બે વહાલા થઈ જાય. આપણી ઘરે પણ કોઈ પણ વસ્તુ, પશુ છે, પક્ષી છે, એને પાડીએ એટલે થોડાક દિવસ આપણે બહુ જ ગમે. બારી ઘડી આપણે શું કરીએ, એને જોવા માટે જઈએ, એને ખાવાનું આપી, પાણી આપી, એની સાર સંભાળ રાખી. એટલે ભાઈ બહેન બે સાંજ સવારે તેની પાસે જાય છે, એને સાફ સૂફ કરે છે, એને ખાવાનું આપે છે, વળી બોક્સ પેક કરી અને સવારે પાછા ઉઠીને શું કરે, સ્કૂલે જતા પહેલા પણ એ કાર્યનું કે એને જોઈ આવે છે વ્યવસ્થિત છે કે નહીં, અને પાછા એને સાર સંભાળ રાખી અને નિશાળે જાય છે. આ જ રીતે બંને ભાઈ બહેન આ તગડો પીલું વહાલો થઈ પડેલો સવાર સાંજ અને નિશાળે જતા હતા, તેઓ પીલુંની ખબર લેતા.
પેલું છે એને ખૂબ જ વાલો થઈ ગયેલો, કારણ કે જ્યારે એક પુલ ઉપરથી બીજા પુલ ઉપર ગયું, પોતે બહાર નીકળ્યા અને જોવે છે ત્યારથી જ એને ખૂબ ગમી ગયેલું, અને ત્યારથી જ એને સાર સંભાળ રાખતા, ખાવા પીવાનું એનું બોક્ષકલી સ્વાચ્છ રાખતા, એના માટે પાંદડા ખોરાક માટે લઈ આવતા, એટલે એને ખૂબ વહાલો થઈ ગયેલો. આખો દિવસ એની સાથે જ મંડ્યા રહેતા અને એ જ એનું કાર્ય હતું. સવાર સાંજ નિશાળે જાય ત્યારે પણ એની સંભાળ લેતા, નિશાળેથી આવે ત્યારે પણ એની ખબર લેતા. આ રીતે પીલુની સાર સંભાળ રાખતા અને તેને સાચવતા. હવે એક દિવસ એવું બને છે કે બે ભાઈ બહેન શું કરે છે કે આ પીલુને નિશાળે જાય છે ત્યારે વ્યવસ્થિત બોક્સની અંદર જુએ છે, શાંતિથી એમાં હોય છે, એને સાર સંભાળ રાખી અને ખોરાક આપી બોક્સ પેક કરી અને નિશાળે જાય છે. પરંતુ પોતે નિશાળેથી આવે છે ત્યારે શું બને છે કે એક સાંજે નિશાળેથી આવી તેમને ખોખામાં જોયું તો પેલું ભાઈ શાંત જણાયા. કોઈ પણ વસ્તુ છે આપણે ધમાલ મસ્તી કરતા હોય અને પછી શાંત પડી જાય એટલે આપણે એમ કહીએ ને કે આજે આને શું થઈ ગયું છે, કેમ બોલતું નથી, કેમ ચાલતું નથી, કેમ આવી રીતે રહે છે. એટલે આ પણ સ્કૂલેથી ઈવા અને દ્વિજ મેં આવે છે અને બોક્સ ખોલે છે, આવી અને ખોખામાં પોતે જોવે છે તો પીલું શું હતું, શાંત થઈ ગયેલું હતું. એટલે પોતાને ગમતું નથી કે પીલું ભાઈ શાંત જણા. કોસેટોનો રંગ ઘાટો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો. વીર સાચવી તેને અડ્યો. કોસેટો એકદમ કઠિન હતો. કોસેટો એટલે શું કે એનું જે આકાર, ને પોતે કહે છે કે આ કેમ કે શાંત બની ગયો છે, તો પોતે એકદમ શાંત જાણી અને પોતે જોવે છે તો કોસેટાનો રંગ જે પતંગિયાનો કલર હોય છે એવો કલર પોતે બની જાય છે કોસેટાનો. અને વીર જેને સાચવીને શું કરે છે, અડે છે તો કેવું બની જાય છે, તે કઠણ બની જાય છે. અને પોતે એને અડી અને એને કહે છે કે આ આવું કેમ બની ગયું હશે. એટલે પોતે તો શું કરે છે કે જોઈ કે કોસેટો જરા હલતો. કોસેટો એટલે શું કે કોઈ પણ વસ્તુ છે એ ઈંડું હોય એની અંદરથી ફૂટ્યા પછી એની અંદરથી નીકળે બચ્ચું, એટલે શું કરે ધીમે ધીમે ચાલવા માંડે. એકદમ તો ન ચાલી શકે. નાના બાળકો છે એ જ્યારે જન્મે છે ત્યારે શું કરે છે, પેલાની આંખ ખોલે છે, ધીમે ધીમે તે બેસતા શીખે, પછી ઊભા થાય, પછી ચાલતા શીખે. એવી જ રીતે આને પણ એવું જ હોય છે જીવજંતુને કે પશુ પક્ષીને પણ કે ધીમે ધીમે પોતે હલતો દેખાય છે. ધ્યાનથી જોવે છે એમ કહી ઈવા ખોખાને બગીચામાં લઈ જાય છે, કારણ કે હવે એ મોટું બની ગયું હોય છે. એટલે ઈવાને દ્વિજ શું કરે છે, શાંતિથી જોવે છે અને કોસેટાને બોક્સમાં હોય છે, બોક્સમાંથી પોતે શું ક્યાં લઈ જાય છે, જ્યાં બગીચામાંથી લઈ આવ્યા હતા એ બગીચાની અંદર પોતે લઈ જાય છે. થોડી વારમાં કોસેટો તૂટ્યો ને તેમાંથી જીવડું બહાર આવ્યું. કોસેટો ઈંડું પોતે બહાર લઈ જાય છે. પછી થોડીક વાર થાય છે એટલે એ ફૂટી જાય છે. અને ફૂટી ગયા પછી શું થાય છે, એની અંદરથી જીવડું પતંગિયું જે એમાં ઉત્પન્ન થયેલું હતું એ પતંગિયું બહાર આવે છે. એ જીવડાને તો પાંખો હતી પણ તેની પાંખો ચોટી ગઈ. હવે શું હતું, એ જીવડું હતું એને પાંખો હતી પણ શું હતું, કારણ કે પોતે કોસેટામાં હતો અને કોસેટાની અંદર પોતે પેક હતું, હલનચલન થઈ શકતું ન હતું. અને એની પાંખો શું થઈ ગયેલી હતી, ચોટી ગયેલી હતી. દ્વિજ છે તમે જોયું આપણે કે નિશાળેથી આવે છે ને ચિંતા થાય છે અને ઈવાને પૂછે છે કે કોસેટાની અંદર હોય છે કઈ બોલતું નથી હોતું. એટલે પોતે એની દીદીને પૂછે છે ઈવાને કે આ કેમ કઈ બોલતું નથી અને સૂતું છે. પછી ઈવા કહે છે ચિંતા ન કરી, તો મોટો થઈ ગયો છે. હવે કોઈ પણ વસ્તુ હોય નાનામાંથી મોટું થઈ જાય એટલે જ્યારે ન જોયું ત્યાં સુધી તો આપણને ચિંતા થાય ને.
એટલે એની બેન કહે છે કે તું ચિંતા કરમાં, બસ થોડા દિવસ રાહ જો, પછી જોઈ લે એનો જાદુ. એટલે એમ કે થોડા દિવસ એટલે જ્યારે મીંડું છે એ ફૂટી જશે એટલે એમાંથી શું નીકળશે? એનું જીવડું, બચ્ચું એ નીકળશે. અને પછી તું જોજે પછીના રવિવારે બપોરે પીલુંની ખબર પડે ખોખું ખોલ્યું. હવે જ્યારે તે ખોખું ખોલે છે તો ખોખાની અંદર શું હોય છે કે જે કોસેટો છે એ શાંત બેઠો હોય છે. એટલે એને ચિંતા થાય છે કે આ કેમ કાંઈ બોલતું નથી. પરંતુ જ્યારે તે ફૂટે છે ને ફૂટીને એની અંદરથી જીવડું બહાર આવે છે અને બહાર આવતા ધીમે ધીમે શું કરે છે? તેની પાંખો ચોટી ગયેલી હોય છે. એ પાંખો જરા જરા તે ફફડાવે છે. ફફડાવતાની સાથે તે ઉડવાની શરૂઆત કરે છે. હળવે હળવે ધીમે ધીમે પોતાની પાંખો ખોલી દ્વિજીવાને મોં ખુલ્યા રહી ગયા અને તેમનું વારું પીળું સુંદર મજાનું પતંગિયું બની ગયું. કે કોસેટો હતો, કોસેટો ફૂટી ગયો. ફૂટ્યા પછી અંદરથી એમાં પીલું નીકળ્યું, બચ્ચું નીકળ્યું અને નીકળતાની સાથે એની જે પાંખો ચોટી ગયેલી હતી હળવે હળવે તેને ખોલી નાખી. અને ખોલ્યા પછી પોતે જોવે છે તો પાંખો બે શું કરે છે? ઈવા અને દ્વિજ તો એના મોઢા ખુલ્લા રહી ગયા. એટલે પોતે વિચારમાં પડી ગયા કે આ તો કુદરતી જોવા જેવું દ્રશ્ય છે અને કેવું સુંદર એમ કે પીલું સુંદર ગજાનું એમ કે આ તો પતંગિયું બની ગયું. એને શું જોયું હતું શરૂઆતમાં? શરૂઆતની અંદર એને પતંગિયાને જોયું હતું અને એ જ પતંગી પોતે પોતાના ઘરની અંદરથી ઉત્પન્ન કરે છે. શા માટે? કે જે પાન હોય છે, પાનની અંદર ઈંડું હોય છે, લઈ જાય છે, ખોખામાં રાખે છે, એને સાચવે છે, એની સાર સંભાળીએ છે અને તેને મોટું કરી અને પાછું એને પતંગિયું બનાવે છે. પેલું પાંખો બે ત્રણ વાર ફફડાવીને પછી ઉડી ગયું. કારણ કે કોઈ પણ વસ્તુ છે, પશુ છે, પક્ષી છે, એને શું હોય કે પોતાની ચાલવાની શક્તિ વધી જાય, પક્ષીઓને ઉડવાની વધી જાય, ઉડતું થઈ જાય એટલે પછી ક્યાંય રહે નહીં. એક જગ્યાથી બીજી જગ્યાએ ને બીજી જગ્યાએ ત્રીજી જગ્યાએ એવી રીતે કોસેટામાંથી ફૂટે છે અને પતંગિયું બહાર આવે છે. ધીમે ધીમે પાંખો ફફડાવે છે અને પાંખો ફફડાવતા ફફડાવતા પોતે ઉડી જાય છે. દ્વિજ અને ઈવા પીલુંને કહ્યું આવજે. એટલે શું કરે છે? પોતે દ્વિજ અને ઈવા બે ભાઈ બહેન જે પીલું છે, પતંગિયું છે, એ પાંખો ફફડાવતા આકાશમાં ઉડી જાય છે અને બંને જોતા રહી જાય છે અને તેને શું કરે છે? આવજે એ રીતે કરીએ છે. હવે આ જ પાઠ છે. આ પાઠની અંદર તમે જોયું સાંભળ્યું અને સમજ્યા કે શેના વિશે? તો કે પતંગિયા વિશે છે. કે એક પતંગિયું છે, એ પતંગિયાની માટે દ્વિજ અને ઈવા એની પોતાને ખૂબ જ ગમતું હતું. એના માટે કેવી સાર સંભાળ રાખે છે, એને ખૂબ જ ગમે છે. એને બોક્સમાં લઈ આવી, ઘરમાં રાખી અને સરસ મજાનું સાર સંભાળથી એને મોટું ઉછેરે છે, મોટું કરે છે અને મોટું થયા પછી પોતે ઉડી જાય છે અને એને આવજો કહી દે છે. જય ભારત, જય હિન્દ.